કાલે ઉઠીને કોઈ ઉપક્રમ લાગી જાય તો એક સાથે બધા દળિયા ભોગવાઈને ફિનિશ. હજી એક તમને બીજું એક્ઝામ્પલ આપો. આ બેનો કપડાં ધુઓ છો, હે વોશિંગ મશીન ધુએ છે, ભીગોયા ધોયા और हो गए. બહેનોને પૂછો કે પાણીની બાલદીમાં તમે એક કપડું નાખ્યું અને સીધું જ લટકાવી દીધું, હવે ક્યારે સુકાશે? સીધું એટલે સમજી ગયા ને, નીચોવ્યા વગર એ ક્યારે સુકાય? અને એમાંય ચોમાસાના દિવસ હોય તો બરાબર. હવે એને જલ્દી સુકાવવું છે, મારી પાસે પહેરવા માટે કાંઈ નથી, જલ્દી સૂકવીને આપ. ત્યારે શું કરશે બહેનો? બરાબર નીચોવશે. એવો નીચોવે તમે જેમ બજારમાં ઘણા ઘરાકને નીચોવો છો એવી રીતે એ કપડાને એવા નીચોવે, એક ટીપું હવે નીચે ના પડે અને પછી એને સુકાવે. કેટલી વારમાં સુકાઈ જાય? અને એમાં પણ પાછો જો પંખો ચાલુ થઈ જાય તો થઈ જાય. કપડું એનું એ જ, પાણી પણ એટલું જ. એક 1 by 1 ટીપા પડવા દો તો એ 24 કલાકે સુકાય. અને એકને બરાબર નીચોવી દીધું અને પંખા નીચે મૂકી દીધું, 5 મિનિટમાં સોપક્રમ નીચોવી નાખે છે. નિરુપક્રમ ક્રમસર આયુષ્યને પૂર્ણ કરે છે. આપણે સોપક્રમવાળા છીએ એનો મતલબ એ નથી કે આપણે પૂરું જીવવાના જ નથી. કોઈ એટેક આવી જાય તો તમારું આયુષ્ય વહેલું પૂરું થાય, કોઈ પણ ન આવે તો તમે તમારા 80 પણ પૂરા કરી શકો છો. 82 હોય એના 82 પૂરા થાય, 85 વાળાના 85, અને કોઈ સેન્ચુરી બેટ્સમેન હોય તો એ સેન્ચુરી પણ. દોલતસાગર સુરીશ્વરજી મહારાજ કેટલા વર્ષ પૂરા કર્યા? છેલ્લા સમયે મને સદભાગ્ય મળ્યું કે હું એમની અંતિમ સમાધિ તો નહીં પણ કાળ ધર્મ પછીના અંતિમ દેવવંદન વખતે બરાબર પૂનામાં એમના ડેડ બોડીની બાજુમાં જ 103 વર્ષ બાપજી મહારાજ થઈ ગયા, 105 વર્ષ. અત્યારે જુઓ અમારા જગતચંદ્ર સુરી મહારાજ છે અમદાવાદમાં, આપણા મનોજભાઈના ગામના કરબટિયા, અમદાવાદમાં આજે પણ 96 96મું રનિંગ. સાંભળો, રોજ 2 આસના કરે છે, 96 વર્ષે રોજ 2 આસના. નંબર 2, રોટલી દાળ ભાત શાક 4 સિવાય 5મો કચરો લેવાનો નહીં. અને રોટલી દાળમાં પછી પલાળવાની, પેલા ઘીમાં પલાળવાની. સમજ્યા? હવે દીર્ઘ આયુષ્યનું રાજ સમજાણું. અમે તો ઘણા વર્ષો સુધી સાથે રહ્યા, બાજુમાં બેસીને જોયા જ. રોટલીમાં બરાબર ઘી વ્યવસ્થિત લગાડવાનું અને ઘીવાળી કરીને પછી વાપરવાની. અને આજે પણ ચાલે. એમની અદા જુઓ, તમે છક થઈ જાઓ. આ 96ની ઉંમર અને પોતે આજે પણ મકાનમાં 25 આટા મારવા હોય આટા મારી શકે. મગજ એટલું પાવરફુલ, રાતના ઉઠી જાય 4 કલાક સુધી નોટ અને પેન લઈને લખે. એ એવું લખે ને કે હું ને તમે વાંચી તો શકીએ પણ સમજી ના શકીએ, એટલું ઊંચું લખાણ. 96 વર્ષે મગજ ચાલે છે, 96 વર્ષે શરીર ચાલે છે. જોઈ જાઓ, રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજ 750ના શ્રમણ સમુદાયને આજે પણ હિત શિક્ષા આપે છે. 2 દિવસ પહેલા અમને પણ હિત શિક્ષાઓ મોકલી. ચોમાસું ચાલુ થયું છે, આરાધના કરાવજો, શાસનની પ્રભાવના કરજો. સાથે સાથે તમારે બધાએ પણ આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની, લક્ષ્યમાં લેવાનું. આપણું સંયમ જીવન, નીચે ન ઉતરવું જોઈએ. એક 94 ને 95ની ઉંમરના ગચ્છ નાયક અમારી કાળજી લે ને સાહેબને પત્ર લખ્યો, અમે કયા ભવના પુણ્ય બાંધીને આવ્યા છીએ કે અમને આવા ઉત્તમોત્તમ ગચ્છ નાયકો પ્રાપ્ત થાય છે.